ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. છેલ્લે આપણે ગયા વિડીયોની અંદર એસી પરિપથની અંદર ઇન્ડક્ટર જોડવાને લીધે શું થાય છે એ હું લેતો હતો અને કોઈ કારણસર વિડીયો બંધ થઈ ગયો હતો, એટલે આખો એ થિયરી આપણે એમાં ઇન્ક્લુડ નથી થઈ, એટલે હું ફરીથી એ જ પોઈન્ટથી આગળ લઉં છું. અને આપણે હવે જે વાત કરશું એમાં શું કરશું કે જુદા જુદા ઘટકો હોય. કયા કયા ઘટકો હોય છે? એક તો અવરોધ હોય આર, બીજો ઇન્ડક્ટર હોય એલ, ત્રીજો કેપેસિટર હોય સી. આવા ઘટકોને જ્યારે આપણે એસી પરિપથમાં જોડીએ ત્યારે પ્રવાહ અને વોલ્ટેજમાં શું ચેન્જ આવે છે, એકબીજા સાથે એ કેવો રિલેશન સંબંધ ધરાવે છે અને એમની કડા વચ્ચે શું તફાવત પ્રોડ્યુસ થાય છે એની આપણે ડિસ્કશન કરવાનું. પહેલાં તો નામ લખી લઈએ. આપણે કયું ચેપ્ટર છે? એસી પ્રવાહનું ચેપ્ટર છે. એસી પ્રવાહમાં આપણે વિવિધ જોડાણો લઈએ છીએ. એ વિવિધ જોડાણોમાં અવરોધનું જોડાણ લઈ લીધેલું છે, આપણે ઇન્ડક્ટરનું જોડાણ લેતા હતા અને એમાં શું થતું હતું એ જોવાનું છે. એટલે માત્ર ઇન્ડક્ટર, ઓનલી એલ, બરાબર, જ્યારે જોડેલો હોય પરિપથમાં ત્યારે શું થાય છે એ સમજવું છે આપણે. તો એક ઇન્ડક્ટર આ રીતે જોડાઈ ગયો છે, એની સાથે આપણે એસી ઉદ્ગમ સ્થાન જોડી દઈએ છીએ. નોર્મલી આપણી ટેક્સ્ટબુકમાં ને એમાં શું કર્યું છે કે જે એસી પ્રાપ્તિ સ્થાન છે એમાં વોલ્ટેજ લખી નાખ્યો છે આવી રીતે, એપ્સલોન બરાબર એપ્સલોન 0 સાઇન ઓમેગા ટી. પણ હું શું કરું છું, એને પ્રવાહ લઈ લઉં છું. પ્રવાહ લેવાથી શું થશે કે સંકલનના જે કોમ્પ્લિકેટેડ સ્ટેપ્સ છે એમાં આપણે જવાનું આવશે નહીં, બરાબર. ચાલો હવે ઇન્ડક્ટર માટે ઈએમએફ, એક જ મિનિટ, ઇન્ડક્ટર માટે ઈએમએફનું ઇક્વેશન મેં તમને લીધું હતું. આવું થશે ઇન્ડક્ટર માટે એલ ડીઆઈ બાય ડીટી. મેં તમને કીધું કે અહીંયા જો કદાચ માઇનસ લખીએ તો એ માઇનસ એવું સૂચવે છે કે પ્રવાહની જે દિશા હશે એ ઈએમએફનો વિરોધ કરવાવાળી દિશા હશે, અથવા તમે એમ કહી શકો કે પ્રવાહનો ઘટાડો જો થતો હશે તો ઈએમએફ કેવું આવશે? પ્લસ આવશે. અને પ્રવાહનો જો વધારો થતો હશે તો ઈએમએફ માઇનસ આવશે. એટલે અહીંયા જો હું માઇનસ મૂકું અને પ્રવાહનો ઘટાડો થાય તો એ પ્લસ થઈ જશે, અને અહીંયા માઇનસ હોય ને પ્રવાહનો વધારો થાય તો ડીઆઈ બાય ડીટી એ કેવું આવે? પ્લસ આવે. એટલે પ્લસ અને અહીંનું માઇનસ એટલે માઇનસ થઈ જશે. પણ હવે તમે આમ સમજી શકો કે પ્લસ કે માઇનસ શું દેખાડવા માગે છે કે ઈએમએફની દિશા દેખાડવા માગે છે, બરાબર. એટલે આપણે ઈએમએફની દિશા સાથે અત્યારે કંઈ લેવા દેવા નથી, એટલે તમે ખાલી આવું ઇક્વેશન લખી રાખો, બરાબર. હવે તમે જુઓ તો એલ તો એમને એમ થશે, પછી ડીઆઈ બાય ડી બાય ડીટી, અહીંયા શું લખશો તમે? I0 સાઇન ઓમેગા ટી, બરાબર. પછી એલ I0 એમનેમ, સાઇનનું શું થઈ જશે? કોસ ઓમેગા ટી ઇન્ટુ ઓમેગા થશે. એટલે તમે જો લખો તો I0 એમને એમ, પછી ઇન્ટુ ઓમેગા ગુણ્યા એલ ઇન્ટુ કોસ ઓમેગા ટી, આવું લખ્યું હતું. હવે આપણે બે ઇક્વેશન હું તમને સમજાવું કે આપણે કોસ ઓમેગા ટીની વેલ્યુ લેવી છે. એટલે ધારો કે કોસ થીટા હોય તો એને સાઇન થીટાના સ્વરૂપમાં કેવી રીતે લખી શકાય? તો કે π/2 માઇનસ થીટા લખી શકાય, અથવા કોસ થીટા બરાબર સાઇન π/2 પ્લસ થીટા લખી શકાય, બરાબર. આ બેમાં કોસ થીટા જ આવે છે. એટલે મારે અહીંયા સાઇન ઓમેગા ટી છે ને, તો મારે અહીંયા પણ સાઇન જોઈએ છે, એટલે હું આવું કંઈક કરું છું. હવે તમે વિચારો કે ઓમેગા ટી શું છે? થીટા છે એકચ્યુઅલી, બરાબર. તો મારે જે પરિણામ આવે એમાં થીટા અંદર માઇનસ ન રહેવો જોઈએ, એવું કંઈક મારે પરિણામ જોઈએ છે. તો મારે કયું પરિણામ લેવું જોઈએ? આ પરિણામ લેવું જોઈએ. અંદર માઇનસવાળો થીટા જોતો નથી, બરાબર. એટલે આ પરિણામ લઈએ. આમ તો તમે આ માઇનસ લેશો તો એ રિઝલ્ટ તો એનું એ જ આવે છે, બરાબર. એમાં બીજો કંઈ ચેન્જ નથી આવતો. પણ આપણે આ સૂત્ર લઈએ તો જોવું જોઈએ શું થશે એમાં, કે I0 પછી ઓમેગા એલ, પછી કોસની જગ્યાએ શું લખી નાખું? સાઇન, પછી π/2 માઇનસ થીટાની જગ્યાએ, થીટા એટલે શું છે? ઓમેગા ટી. એટલે હું ઓમેગા ટી પહેલાં લખી નાખું અને પ્લસ π/2 આમ લખી નાખું.
વાત સમજાણી? તો આ શેનું ઇક્વેશન થયું? એપ્સિલોનનું થયું. હવે આવા ઇક્વેશનમાં તમને ખબર છે કે આનું જે પરિમાણ હોય, બરાબર, આનું જે પરિમાણ હોય એ જ પરિમાણ આનું હોય, સાઇન સિવાયનું એ જ પરિમાણ હોય. આ બે પરિમાણ કેવા હોય? સરખા હોય. તો તમને આઈડિયા આવી ગયો કે ભાઈ આ જે છે એ શું હોવું જોઈએ? એપ્સિલોન 0 હોવું જોઈએ, I0 ગુણ્યા ઓમેગા L. ઓકે, પણ તમને ખબર છે કે વોલ્ટેજ બરાબર પ્રવાહ ગુણ્યા શું થવું જોઈએ? અવરોધ થવું જોઈએ. એટલે આ શું થવું જોઈએ? અવરોધ હોવો જોઈએ, બરાબર, અથવા એનું પરિમાણ અવરોધનું પરિમાણ હોવું જોઈએ. તો એને આપણે શું કહીએ? ઇન્ડક્ટરનો અવરોધ. શું કહેવાય? ઇન્ડક્ટરનો અવરોધ બરાબર ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. શું કહેવાય? ઇન્ડક્ટરનો અવરોધ. એને શું કહેશું? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહેશું. તો આ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અથવા ઇન્ડક્ટરનો અવરોધ કોની ઉપર ડિપેન્ડ કરે છે? તો ત્યાં લખી શકાય કે એનો આધાર કોની ઉપર હોય છે? ઓમેગા પર આધારિત છે. અને ગયા ચેપ્ટરમાં આપણે લીધું હતું કે એલ પર આધારિત છે, બરાબર. પણ એલ એટલે શું? માધ્યમ પણ આવે, આટાની સંખ્યા પણ આવે, અને પરિમાણ એટલે એલ પર એટલે કે માધ્યમ, આટા, પછી પરિમાણ વગેરે પર આધારિત છે. ઓકે, તો આપણને એક નવું ઇક્વેશન મળ્યું કે એપ્સિલોન 0, આને હું ફરીથી લખું તો એપ્સિલોન બરાબર એપ્સિલોન 0 ઇન્ટુ સાઇન ઓમેગા ટી પ્લસ π/2. હવે આને જો તમે ફેઝરની આકૃતિ પ્રમાણે દોરો તો જો પ્રવાહને હું આમ દોરું, સમજો, પ્રવાહ જો આમ હોય, I અથવા આને આપણે I0 લખી નાખીએ. ચાલો, પ્રવાહનો ફેઝર આમ છે. તો એની કળા કેટલી લીધી મેં? ઓમેગા ટી જેટલી કળા લીધી, બરાબર. અથવા તો ખૂણો એનો ઓમેગા. ખૂણો ક્યાં બને છે? આમ તો રેફરન્સ આમ લઈ લો ને એકાદો સારી રીતે સમજવા માટે. ઓમેગા ટી આમ બને છે ખૂણો. ઓકે, તો EMF નો ખૂણો કેટલો બનશે? તો કે ઓમેગા ટી વત્તા π/2. એટલે EMF અહીંયા કંઈક બનશે, એનો ઓમેગા 2 વત્તા π/2. એટલે આને કંઈ લેવાની જરૂર નથી. એટલે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે ખૂણો આવી રીતે બને. પછી એનું પરિભ્રમણ કઈ દિશામાં થતું હોય? આમ થતું હોય. એટલે તમને સૌથી પહેલાં કોણ મળે છે? વોલ્ટેજ પહેલાં મળે છે અને પ્રવાહ પછી મળે છે. તો આપણે એમ કહી શકાય કે I એ V કરતાં કળામાં π/2 જેટલો I શું છે? π/2 જેટલો પાછળ થઈ જાય ને, પાછળ છે. લો, આ આખી થિયરી બની ગઈ, બરાબર. આમાં અમુક નાની મોટી બાબતો આપણે એડ કરી. એમાં શું અગત્યની બાબતો આવી? તો કે તમે એમ કહી શકો કે ઇન્ડક્ટર જે છે એ ઇન્ડક્ટર જોડવાને લીધે આમ શું ચેન્જ થાય છે? તો કે એનો જો વોલ્ટેજ આટલો હોય તો આ વોલ્ટેજ બરાબર શું થશે? તો કે મહત્તમ પ્રવાહ ગુણ્યા ઓમેગા ગુણ્યા એલ, બરાબર. ઓમેગા ગુણ્યા એલ ને અવરોધ કહેવાય છે, એને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહેવાય છે. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ આવૃત્તિ ઉપર આધાર રાખે. તમને ઘણીવાર એવા પ્રશ્નો પૂછે કે 50 હર્ટ્ઝની આવૃત્તિવાળા પ્રાપ્તિસ્થાન સાથે એક ઇન્ડક્ટર જોડેલો છે, એની આવૃત્તિ 100 હર્ટ્ઝ કરતાં એના ઇન્ડક્ટિવ રિએક્ટન્સમાં શું ફેર પડે? આ બહુ સરળ ક્વેશ્ચન છે. તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કેટલો થઈ જાય? 50નો 100 કરવાથી ડબલ થઈ જાય, બરાબર. એટલે વધારે અવરોધ પૂરો પાડે. એટલે તમે જો કદાચ જુઓ તો આપણે ઘરે જુદા જુદા વાયરોનો ઉપયોગ થતો હોય છે. આપણે સાદી ઇલેક્ટ્રિક લાઇન હોય તો એમાં આમ બે વાયર એકબીજા સાથે વડ ચડાવીને એવા વાયર હોય છે. પછી આપણે જો કેબલ ટીવીનો વાયર જોશો તો કેબલ ટીવીનો વાયર આવો હોય છે, કોએક્શિયલ કેબલ હોય છે. જો તમને તમે ક્યારેય જોયું હોય ને તો આવી રીતે વીંટાળેલી જાળી જેવો વાયર હોય, બરાબર. અને એની અંદરથી પાછો એક બીજો આવો વાયર નીકળે, બરાબર. અને એની ઉપર આવું કવરિંગ કરેલું હોય, બરાબર. આ આપણો કોએક્શિયલ કેબલ છે, જે કેબલનો વાયર છે. ઓકે,
હવે આવા કેબલ શું કામ વાપરવાની જરૂર પડે છે? તો કે આપણે ટીવીની અંદર જે સિગ્નલ આવે છે એ ઘણી ઊંચી આવૃત્તિના હોય છે, એટલે કે UHF અથવા VHF જેટલી આવૃત્તિ, વેરી હાઈ ફ્રિકવન્સી અથવા અલ્ટ્રા હાઈ ફ્રિકવન્સી, એટલે એ અમુક 100 મેગાહર્ટ્ઝથી લઈને 1000 મેગાહર્ટ્ઝની આજુબાજુ, એટલે 1 ગીગાહર્ટ્ઝની આજુબાજુ જવા ઉપર હોય છે, બરાબર? તો તમે વિચારો કે ત્યારે તમે જો એનો ઓમેગા ખૂબ વધારે હોવાથી પછી આ જે વાયર છે, સાદો વાયર જો લઈએ, ધારો કે આવી રીતનો વાયર હોય, તો એ બે વચ્ચે કંઈક ઇન્ડક્ટન્સ પ્રોડ્યુસ થાય. એ તમારે ગણવાનું એકવાર આવે છે, જો કે આ રીતે તમે ઇમેજિન કરી શકો તો એ બે વચ્ચે કંઈક ઇન્ડક્ટન્સ બનતું હોય છે, બરાબર? એટલે આપણો વાયર ઇન્ડક્ટરમાં આ વાયરમાં શું ફેર છે? ઇન્ડક્ટરમાં આમ વીંટાળેલું હોય છે, પણ આ વાયરને આમ સીધો કરી નાખો તો એ પણ એક ટાઈપનો ઇન્ડક્ટર તો થયો જ કહેવાય, પણ એનું ઇન્ડક્ટન્સ કેવું થયું કહેવાય? બહુ નાનું થયું કહેવાય. પણ વાયરની લંબાઈ વધે એમ આપણને ખબર છે કે L માધ્યમ, આટા અને પરિમાણ ઉપર, પરિમાણ એટલે વાયરની લંબાઈ વધવાથી શું થશે? એનું ઇન્ડક્ટન્સ વધી જશે. એટલે વધારે મોટા અંતરે જ્યારે આપણે ખૂબ જ ઊંચી આવૃત્તિ ટીવીના સિગ્નલને મોકલવા માગીએ ત્યારે એનો ઇન્ડક્ટન્સ પણ સારો એવો મોટો હોય, અને ઉપરાંત એનો ઓમેગા સારો એવો મોટો હોવાને લીધે એ અંદર જતા સિગ્નલને ખૂબ ઊંચો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ પૂરો પાડે, અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ મળવાને લીધે એ સિગ્નલ લોસ થવા લાગે, નાશ થવા લાગે, એટલે દૂર સુધી એ પહોંચી શકે નહીં. તો સાદા વાયરની જગ્યાએ આવો જાળીવાળો વાયર લેવાને લીધે શું થાય? એનો ઇન્ડક્ટન્સ ઘણો ઘટી જાય, બરાબર? એ કેબલમાં એનો ઇન્ડક્ટન્સ ઘટાડવાની આપણે એવી ટ્રીક અજમાવી હોય છે. તો એનો ઇન્ડક્ટન્સ ઘટવાને લીધે આવૃત્તિ વધારે હોવા છતાંય ઇન્ડક્ટન્સ ઓછો છે, એટલે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કેટલો થશે? ઓછો થશે. એટલે લાંબા અંતરે ઊંચી આવૃત્તિવાળો સિગ્નલ પહોંચાડી શકાય. એની માટે ખાસ પ્રકારના વાયરો બનાવવા પડે, બરાબર? તો આ મેં નાની નાની અમુક વસ્તુઓ તમને ઇન્ડક્ટન્સ માટે સમજાવી છે કે જ્યારે મોટા અંતર સુધી ઊંચી આવૃત્તિને લઈ જવી હોય તો સાદા વાયર કામ ન આવે, ટેલિફોનના વાયર કામ ન આવે. એની જગ્યાએ આપણે જે ઘરે ચેનલ માટેના વાયર હોય છે એવા વાયર વાપરવો પડે, કારણ કે એનો ઇન્ડક્ટન્સ ઓછો હોય છે. ઇન્ડક્ટન્સ ઓછો હોય, એની અંદરની આવૃત્તિ વધારે હોવા છતાંય આ ગુણાકાર કેવો થઈ જાય છે? નાનો થઈ જાય છે. એટલે એનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ઓછો છે, એટલે સિગ્નલનો વ્યય નથી થતો. ચાલો, આ વાત સમજાણી? ઓકે. પછી હવે આપણે એનો આલેખ લઈએ. ઘણી જગ્યાએ આલેખ, આમ તો તમને આલેખ આવડે એવો છે, પણ ચોપડીમાં થોડોક આલેખ કોમ્પ્લિકેટેડ બનાવી દીધો છે, તો એ સમજીએ. એને કોઈ પણ રીતે તમે ડ્રો કરી શકો. તમારે π/2 જેટલી કળા એની અંદર પ્રોડ્યુસ કરવાની છે. ચોપડીમાં દોરેલી જે આલેખ છે એ પણ હું સમજાવું, અને બહુ સરળ રીતે કેમ દોરી શકાય એ પણ હું સમજાવું તમને, બરાબર? ઓકે, પહેલાં સરળ રીત લઈએ આપણે, બરાબર? આપણે એવું જાણીએ છીએ કે વોલ્ટેજ કળામાં આગળ છે અને પ્રવાહ કળામાં પાછળ છે. તો હું આવો આલેખ કોનો દોરું? વોલ્ટેજનો દોરું. ગમે તે રીતે તમે ડ્રો કરી શકશો, બરાબર? તો આવો આલેખ હું કોનો દોરું છું? વોલ્ટેજનો દોરું છું. પછી તમને ખબર છે કે પ્રવાહ આના કરતાં કળામાં કેવી છે? પાછળ છે. એનો મતલબ એમ કે વોલ્ટેજ જ્યાં મહત્તમ થયો છે, કળા ત્યાં મહત્તમ નથી, પ્રવાહ ત્યાં મહત્તમ નથી થતો, પણ પ્રવાહ થોડાક સમય પછી મહત્તમ થાય છે. કેટલા સમય પછી મહત્તમ થાય છે? તો કે π/2 જેટલા કોણ પછી મહત્તમ થાય છે. તો આ તમને ખબર છે કે આ સમય કેટલો છે? π/ω, બરાબર? પછી આ થશે 2π/ω. એક મિનિટ, π/2ω થશે. પછી આ થશે π/ω. પછી આ થશે π/3π/2ω, અને આ થશે 2π/ω. ઓકે, આવું અમુક યાદ રાખજો. હવે તમને ખબર છે કે આ બેનો તફાવત કેટલો થશે? π/2 થશે, બરાબર? એટલે આ સમય તફાવત છે, અને કળા તફાવત કેટલો થશે? જો કળા તફાવત લખું તો આ કેટલું થશે? કળાની માટે વાત કરું તો આ π/2 છે અને આ π છે,
પછી આ 3π/2 છે કડા માટે અને આ 2π કડા છે, બરાબર. તો મારે કડા તફાવત લેવો છે તો હું કેવી રીતે ડ્રો કરી શકીશ કે આ વોલ્ટેજ હોય તો હવે પ્રવાહ એનાથી પાછળ છે, એટલે વોલ્ટેજની મહત્તમ જે બિંદુ છે એ પ્રવાહનું પણ મહત્તમ બિંદુ થવાનું, પણ અમુક સમય પછી. અને કેટલા સમય પછી? તો π/2 જેટલા સમય પછી, એટલે આ પ્રવાહનું મહત્તમ બિંદુ થશે. સમજ પડી? એટલે પછી એટલે પાછળ લેવાનું. ઉપરાંત પ્રવાહ કેવો હોય? વોલ્ટેજ કરતાં ઓછો હોય. એવું જો કે જરૂરી નથી, ઇટ ડિપેન્ડ્સ ઓન ફ્રીક્વન્સી, પણ મોટાભાગે આપણે એવું ડ્રો કરીએ છીએ. તો હું અહીંયા નીચે ડ્રો કરી નાખીશ. સમજ પડી? ચાલો, તો એક ખબર પડી ગઈ કે આ પ્રવાહની પોઈન્ટ આવી ગયો. પછી અહીંયા આ 0 થાય છે, તો પ્રવાહ ક્યારે 0 થશે? અહીંયા 0 થશે, બરાબર. એટલે પ્રવાહ અહીંયા 0 થવાનો એ પણ ખબર પડી ગઈ. આપણે અમુક પોઈન્ટ કરતા જઈએ. અહીંયા વોલ્ટેજ ન્યૂનતમમાં મહત્તમ થાય છે, તો પ્રવાહ એના π/2 પછી અહીંયા મહત્તમ થશે, પણ આપણે થોડુંક ઓછું લેવાનું છે, એટલે હાઈટ અહીંયા લેશું. વાત સમજાય છે? પછી અહીંયા વોલ્ટેજ 0 થઈ જાય છે, તો પ્રવાહ અહીંયા 0 થવાનું. કરેક્ટ? તો હવે તમને ખબર પડી કે જો આમ આવે છે તો અહીંયા આ 0 થઈ જશે આગળ, બરાબર. હજુ તમે આમ લેશો તો હજુ અહીંયા નીચે આવશે. આવું કંઈક આવવું જોઈએ કે નહીં? બોલો, બરાબર. ચાલો, હવે હું એને ડ્રો કરું તો આ રીતે થવાનું. લ્યો, આ થશે એનો પ્રોપર આલેખ. ક્લિયર? તો આ કોનો આલેખ થયો? આ પ્રવાહ થયો, આ થયો. એટલે જ્યાં વોલ્ટેજ મહત્તમ છે ત્યાં પ્રવાહ મહત્તમ નહીં થાય, પણ પ્રવાહ એના થોડાક સમય પછી મહત્તમ થશે. હવે તમે ધારો કે અહીંયા આમ આલેખ દોરો તો આવો થશે. પ્રવાહને શૂન્યથી શરૂ કરવો હોય તો વોલ્ટેજ ત્યાં પહેલેથી જ મહત્તમ છે, એવું કહી શકાય. અમુક લોકો એને વધારે પ્રિફર કરે છે. અહીંયા તમે કોસ વિધેય હોય તો અહીંથી તમે જોડી શકો, બરાબર. તમે એમ કહી શકો કે વોલ્ટેજ પહેલાં મહત્તમ હોય છે અને પ્રવાહ કેવો હોય છે? 0 હોય છે. પ્રવાહ 0માંથી શરૂ થઈને મહત્તમ થાય એ દરમિયાન વોલ્ટેજ 0 થઈ જાય છે. વાત સમજાણી? અને આને જ કડાના આધારે સમજવું હોય તો ગમે તે એક બિંદુ લઈ લો, બરાબર. ધારો કે હું આ સમયના કડાની વાત કરું છું, અથવા તો અહીંયા ક્યાંક લઈએ. ઓકે, સમયના આ બિંદુ પાસે મારે એના ફેઝર દોરવા છે, કરેક્ટ? તો એ પણ તમે ડ્રો કરી શકશો. એ આપણી ટેક્સ્ટ બુકની વાત છે, બરાબર. ઓકે, હવે તમને એક વસ્તુ યાદ રાખજો. જ્યારે આપણો ફેઝર આમ પહેલા ચરણમાં હોય, આપણો ફેઝર આમ પહેલા ચરણમાં હોય ત્યારે એ આલેખમાં કયો ભાગ હોય? આટલો ભાગ હોય, બરાબર. અહીંથી અહીંયા જાય તો આલેખનો આ ભાગ બને. પછી બીજા ચરણમાં આવે જ્યારે ફેઝર, ધારો કે આવી રીતે, તો આલેખનો આવો ભાગ બને, બરાબર. ત્રીજા ચરણમાં આવે તો આલેખનો આમ નીચેનો ભાગ બને, અને ચોથા ચરણમાં આવે તો આલેખનો પેલો ચોથો ભાગ બને. એવું યાદ રાખજો. તો અત્યારે આ કયા પહેલામાં છે? હું આ ફરીથી ડ્રો કરી નાખું. આ પહેલું ચરણ, આ બીજું ચરણ, આ ત્રીજું ચરણ, આ ચોથું ચરણ. તો આ પ્રવાસેમાં છે ચોથા ચરણમાં. ચોથા ચરણમાં એટલે ફેઝર આમ ક્યાંક આવવાનો છે. ઓકે, તો એ સમજાવી દઈએ. જો હવે આ મહત્તમ કિંમત જેટલો મારો ફેઝર હોવો જોઈએ, પણ એમાં આ કિંમત મારે અત્યારે લેવાની છે, બરાબર. અહીં ક્યાંક હું દોરું તો મારો ફેઝર આવો થશે, સમજો, બરાબર. આટલો ફેઝરને અહીંયા ટચ કરાવવું. સમજ પડી? આ ફેઝરને આમ ફેરવવાનો છે, અહીંયા જ્યાં ટચ થાય ત્યાં. વાત સમજાણી? ફરીથી એકવાર હું પાછું એક્સપ્લેન કરીશ. હા, ઓકે. ચાલો, હવે આમાં મહત્તમ ફેઝર ક્યાં થવાનો છે? વોલ્ટેજનો અહીં સુધી આવવાનો છે. અને આપણે કેટલી કિંમત લેવાની છે? આટલી કિંમત લેવાની છે. વાત સમજાણી? તો તમને હવે એ તો ખબર છે કે 90 રહેવાનો છે, પણ કેવી રીતે 90 રહેશે જોવું જોઈએ. આ કયું ચરણ છે? આ પહેલું ચરણ છે. એટલે આપણો આ જે છે સદિશ, એને આમ લઈ જવો પડે મારે. સમજાણું? તો આટલો થશે સદિશ,
સમજ પડી? ઓકે, ફરીથી જોવો તમે, આટલી મહત્તમ ઊંચાઈ અને અત્યારે મારે આ ઊંચાઈ જોઈએ છે એટલે હું એને આમ ફેરવીશ. આવી ગયો આ? ઓકે. પછી આમાં જોશો તો આ પ્રવાહ માટે આટલી મહત્તમ ઊંચાઈ અને આ ચોથું ચરણ છે એટલે આમાં હોવું જોઈએ એટલે હું એને આમ ફેરવીશ. સમજ પડી ગઈ? તો આ શેનો સદિશ છે? I0 અને આ એપ્સિલોન અથવા તો V0 સદિશ છે. લ્યો, આવી રીતે તમે આલેખો દોરી શકો. બરાબર. પણ આ ફેઝર તમારે મોટાભાગે ક્યાંય દોરવાના જરૂર પડશે નહીં, પણ NCERTની ટેક્સ્ટબુકમાં ડ્રો કરેલા છે એટલે મેં અહીંયા ડ્રો કરીને શીખવાડ્યું. બાકી તો આપણે કેવી રીતે લેવાના? પહેલાં કાં તો વોલ્ટેજ અને કાં તો પ્રવાહ લઈ લો અને એને અનુરૂપ એ મહત્તમ કિંમત કે ન્યૂનતમ કિંમત ક્યાં જાય છે અથવા તો કયા વેલ્યુ ચેન્જ થાય છે એના પ્રમાણસર બીજો આલેખ તમે ડ્રો કરો. સમજ પડશે? બરાબર. તો આ શેનો થયું? ઇન્ડક્ટરવાળામાં ઇન્ડક્ટર પ્રવાહ જ્યારે વોલ્ટેજ જો શૂન્યથી શરૂ થતો હોય તો પ્રવાહ નીચેથી ચાલુ થતો હોય, અથવા વોલ્ટેજ જો મહત્તમથી શરૂ થતો હોય તો પ્રવાહ શૂન્યમાંથી થતો હોય. યાદ રાખજો તમે. એટલે આમાં અગત્યની બાબત શું આવી? તો કે વોલ્ટેજ એ પ્રવાહ કરતાં કળામાં આગળ છે π/2 જેટલો. પછી ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ઓમેગા ગુણ્યા L છે. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એ કોની ઉપર ડિપેન્ડ કરે છે? તો કે પ્રાપ્તિસ્થાનના આવૃત્તિ ઉપર ડિપેન્ડ કરે છે. અને L એટલે તમે શું લીધું હતું? μ0 n² ગુણ્યા V, સ્મોલ n² ગુણ્યા V એવું લીધું હતું ને. એટલે એના પરિમાણ, આટાની સંખ્યા અને μ0 એટલે માધ્યમ ઉપર આધાર રાખે છે. આ તમે તમારા શબ્દોમાં સ્પષ્ટ રીતે નોટ ડાઉન કરી નાખજો. રાઈટ? ચાલો, એના પછીનો આપણે પોઈન્ટ લઈએ. એકાદો દાખલો હું તમને આમાં ગણાવું એટલે કદાચ આવા પ્રશ્ન પૂછાય તો તમને આવડે. જો તમને એવું પૂછ્યું છે કે 2 હેનરી અને 2 sin 50t plus 120 sin 50t plus 120 ડિગ્રી એવી રીતે EMF આપેલો છે. બરાબર. અને તમને પૂછે છે કે પ્રવાહનું સૂત્ર તમે લખો. I કેટલું થશે? બરાબર. પ્રવાહનું સૂત્ર લખવાનું છે. તો તમને પ્રવાહ માટે ખબર છે, મેં હમણાં જ લીધું હતું કે EMF આમ લીધું હતું ને આપણે કે મહત્તમ વોલ્ટેજ બરાબર મહત્તમ પ્રવાહ ગુણ્યા ઓમેગા L આવું લીધું હતું. અથવા જો પ્રવાહ લેવું હોય તો મારે I0 બરાબર ε0 ભાગ્યા ઓમેગા L. ε0 કેટલું થશે? આને શેની સાથે કમ્પેર કરો? બરાબર. કમ્પેરિંગ વિથ શેની સાથે? તો કે એપ્સિલોન બરાબર ε0 sin ઓમેગા t પ્લસ થીટા અથવા કડા તફાવત ફાઈ લખીએ. ચાલો, બરાબર. તો પહેલી વાત તો ε0 કેટલો આવે છે? જો 2 આવે છે. 2 પછી આ બેને કમ્પેર કરો તો ટી છે, ઓમેગાની જગ્યાએ શું આવશે? 50 આવશે. ઓમેગાની જગ્યાએ સીધું 50 આવશે. ઇન્ડક્ટર કેટલાનો આપ્યો છે? 2 હેનરીનો આપેલો છે. એટલે નીચે શું થયું? 0.02. બરાબર. આવું થશે એમ્પિયર. આટલો પ્રવાહ થશે. બસ હવે કંઈ ઇઝી છે કે તેથી I બરાબર I0 પછી શું લખશો? સાઇન પછી જે હોય એમાં 150t પ્લસ 120 પ્લસ π/2 જે હોય એમાં π/2 જેટલો એક્સ્ટ્રા એડ થશે. એટલે હું આમાં લખી નાખું 0.02 સાઇન પછી 50t એમને. પણ આ એક ડિગ્રીમાં છે ને પેલું રેડિયનમાં છે. તો તમે આને ડિગ્રીમાં એડ કરી નાખો એટલે આમાં 90 એડ કરશો એટલે કેટલું આવશે? 210. બરાબર. આ આવશે 210 ડિગ્રી જેટલું. બરાબર. પછી ઘણીવાર આ જવાબ આવશે આમ તો
બરાબર. પણ ઘણીવાર તમને છે ને થોડું કોમ્પ્લિકેશન ઇન્ક્રીઝ કર્યું હોય, જેમ કે સાઇનની જગ્યાએ કોસમાં જવાબ આપ્યો હોય, તો તમે આને શું લખી શકો? 0.202 સાઇન પછી 50t પ્લસ અહીંયા 270 પહેલાં કરી નાખો. બરાબર. 270માંથી શું બાદ કરશો? તો 210 વધશે. તો તમે કેટલું બાદ કરશો? 60 બાદ કરશો તો 210 આવશે. વાત સમજાણી? ઓકે. હવે 270 એટલે આવું છે, સાઇન 270 વત્તા થીટા બરાબર. પહેલાં તો કોસ થઈ જાય, બરાબર, થીટા થઈ જાય, અને 270 વત્તા થીટા એટલે કેટલામું ચરણ આવે? ચોથું ચરણ આવે. ચોથા ચરણમાં સાઇન માઇનસ હોય તો આ માઇનસ થઈ જશે, એટલે માઇનસ કોસ થીટા. થીટા એટલે મેં શું લીધું સમજો. થીટા એટલે હવે હું આખું લખી જ દઉં. જો 0.02 સાઇન પછી 270 પછી પ્લસ 50t માઇનસ 60 આવું થાય ને? કરેક્ટ. ચાલો આને હું 0.02 સાઇન 270 પ્લસ થીટા એને શું લખશો? માઇનસ કોસ થીટા. એટલે પહેલાં તો હું કોસ લખી નાખું, કોસ 50t માઇનસ 60 અને 12 શું લખી નાખશો? માઇનસ લખી નાખશો. બરાબર. તો જવાબ આવો પણ આપી શકે. જવાબ એકચ્યુઅલી આ જ આપેલો છે, આ જ જવાબ છે, કરેક્ટ. પણ ઘણીવાર જવાબ કોષના સ્વરૂપમાં આપ્યો હોય તો તમને એ લખતા આવડવો જોઈએ. એટલે આ રીતનો જવાબ તો થશે. બોલો, ક્લિયર થઈ ગયું તમારે? તો આપણે ઇન્ડક્ટર માટેનો થિયરી આખી એક સમજી લીધી. ત્યારબાદ એનો એક દાખલો પણ આપણે રેફરન્સ માટે લીધો. બરાબર. હવે હું અમુક વસ્તુ તમને આમાં સમજાવી દઉં. આ પ્રશ્ન એકાદ વાર પૂછાયેલો છે. તમે આ તમારી રીતે સારી રીતે પોઝ કરીને નોટ ડાઉન કરી નાખજો. બરાબર. ચાલો જોઈએ. આપણે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રમાં ઘણી વાર આ લખીએ છીએ. તો એ વસ્તુ આપણે પ્રવાહ માટે અને વોલ્ટેજ માટે લખી શકાય કે નહીં? જેમ કે હું આમ લખું કે ε0 બરાબર I0 ગુણ્યા XL અથવા તો I0 ગુણ્યા ઓમેગા L. બરાબર. તો હું ખાલી પૂછું છું કે આ સાચું છે? બરાબર. ઓકે. બીજું ERMS બરાબર એપ્સિલોન RMS IRMS ગુણ્યા XL I0 IRMS XL. આ સાચું કે ખોટું? પહેલાં જોવું જોઈએ આ સાચું છે કે નહીં. તો આ તો હમણાં જ આપણે દાખલામાં યુઝ કર્યું, એટલે તમે શું કહેશો? હા, આ સાચું છે. બરાબર. પછી આને ભાગ્યા √2 કરી નાખો, આને ભાગ્યા √2 કરી નાખો, કે પછી આને ભાગ્યા √2 કરી નાખો, તો આ પણ કેવું છે? સાચું જ છે. તો મારે એ પૂછવાનું થાય કે તો પછી એપ્સિલોન બરાબર I ગુણ્યા XL અથવા તો I ગુણ્યા ઓમેગા L થાય કે નહીં? I ગુણ્યા ઓમેગા L થાય કે નહીં? આ સાચું છે કે ખોટું છે? બરાબર. તો સમજો, આ વસ્તુ સાચી નથી. શું કામ સાચી નથી? હું તમને સમજાવું. કે ધારી લો કે તમને આવું આઈનું ઇક્વેશન આપ્યું, I0 સાઇન ઓમેગા ટી. તો આ સૂત્ર જો સાચું હોય તો તમે શું લખો? એપ્સિલોન બરાબર આઈની જગ્યાએ શું લખશો? I0 XL એમને એમ અને સાઇન ઓમેગા ટી. ચાલો, EMFનું ઇક્વેશન આ આવશે અને પ્રવાહનું ઇક્વેશન આ આવશે. સાચું ખોટું? ખોટું છે. શું કામ ખોટું છે? જુઓ, કારણ કે આમાં ઓમેગા ટી આવે તો આમાં ઓમેગા ટી પ્લસ π/2 આવે, અથવા તો આ સૂત્ર તમે સ્વીકારો તો આમાં π/2 માઇનસ થઈ જાય છે કે નહીં? એટલે આ સૂત્ર ખોટું છે. આવું ક્યાંક પ્રશ્ન હતો. બરાબર. કે આ સૂત્ર તમે સાચું લખી શકો?
ના, તત્કાલીન કિંમત અથવા ઇન્સ્ટન્ટેનિયસ કિંમત એકબીજાને સમાન નથી થતી. આ કેવી કિંમત છે? તત્કાલીન કિંમત છે. ઈએમએફની તત્કાલીન કિંમત એ પ્રવાહની તત્કાલીન કિંમત સાથે આ સ્વરૂપમાં ન લખી શકાય. એમાં અંદર કડામાં પણ તફાવત, ડિફરન્સ પ્રોડ્યુસ થાય છે. વાત મારી સમજાણી કે નહીં? એટલે આ તમે ખાસ નોંધી લેજો. હું તમને લખાવું છું, લખો તમે કે મહત્તમ ઈએમએફ બરાબર મહત્તમ પ્રવાહ ગુણ્યા ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. એટલે કે પછી આ સૂત્ર લખી નાખો, મહત્તમ ઈએમએફ બરાબર મહત્તમ પ્રવાહ ગુણ્યા ઇન્ડક્ટન્સ, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. એટલે આ સૂત્ર લખી નાખો. તે જ રીતે એપ્સિલોન આઈઆરએમએસ, એપ્સિલોન આરએમએસ બરાબર આઈઆરએમએસ ગુણ્યા એક્શન. બરાબર. પરંતુ એપ્સિલોન બરાબર આઈ ગુણ્યા એક્સએલ લખી ન શકાય. એપ્સિલોન બરાબર આઈ ગુણ્યા એક્સએલ લખી ન શકાય, કારણ કે એમાં કડા તફાવત ઉત્પન્ન થતો હોય છે. એમાં લખજો નીચે, કારણ કે તેમાં કડા તફાવત ઉત્પન્ન થતો હોય છે. બરાબર. ચાલો હવે કેપેસિટરની વાત કરીએ આપણે. એક હજુ છે, એ જ પ્રશ્ન છે જે મેં તમને કીધું ને કે એકવાર પૂછાયો હતો, તો એ પ્રશ્ન જ લઈ લઈએ આપણે. બરાબર. એ પ્રશ્ન શું હતો એ જોઈ લઈએ. આવો પ્રશ્ન છે કે એક્સએલની કિંમત 2 ઓહમ છે અને ઈએમએફ કોઈ પણ ક્ષણે બરાબર 3 વોલ્ટ છે. કોઈ પણ ક્ષણે ઈએમએફ 3 વોલ્ટ છે. તો આઈ કેટલું થાય? બરાબર. તો આમાં મેં આવો ક્વેશ્ચન કરી નાખ્યો છે. એટલે આઈ બરાબર મોટા ભાગના શું કરે? આમાં એક્સએલ કરી નાખે. તો 3/2 આ જવાબ ખોટો છે. રાઈટ. આમાં શું કરવું પડશે? તમારે કડા તફાવત પ્રોડ્યુસ કરવો પડે, પણ આની આવૃત્તિ વગેરે કેટલી છે એ જાણવું પડે. કોઈ પણ સમયે જો આ ઈએમએફ 3 હોય તો તમારે આમ લખવું પડે ને કે 3 બરાબર 0 સાઇન ઓમેગા ટી. ધારો કે આવું લઈ લો, તો આની કિંમત કેટલી થઈ? 3 એપ્સિલોન 0 સાઇન ઓમેગા ટી. ઓકે. તો પ્રવાહ માટે તમે આ તો લખશો જ. બરાબર. પ્રવાહ માટે શું લખશો? I બરાબર I0 પછી સાઇન ઓમેગા ટી માઇનસ π/2. આવું લખશો તમે. બરાબર. કારણ કે તમને ખબર છે પ્રવાહ એમાં પાછળ રહે છે. ઓકે. તો I0ની જગ્યાએ શું લખાય? I0 તો એ તો ખબર છે કે I0 બરાબર એપ્સિલોન 0 ભાગ્યા એક્સએલ સાઇન ઓમેગા ટી માઇનસ π/2. ઓકે. પછી આની વેલ્યુ આપણે કીધી એમ 3/2 આવે. બરાબર. પણ સાઇનમાં અહીંયા સાઇન ઓમેગા ટી માઇનસ π/2 છે, એટલે આને શું લખી શકાય? π/2 માઇનસ કોસ ઓમેગા ટી. આવું લખાય. આને શું લખીશું? સાઇન π/2 માઇનસ ઓમેગા ટી લખી લેવાય, પણ બહાર માઇનસ મુકાય. બરાબર. એટલે માઇનસ 3/2 આ શું થઈ જશે? કોસ ઓમેગા ટી થઈ જશે. વાત સમજાણી કે નહીં? ઓકે. હવે તમે જુઓ, આની ઉપરથી સાઇન ઓમેગા ટી કેટલું છે? સાઇન ઓમેગા ટી બરાબર 3/ε0 છે. બરાબર. આની વેલ્યુ હું છે ને આમ જ રાખું અત્યારે. આ માઇનસ, આ પણ માઇનસ. બરાબર. આવું છે. તો એના ઉપરથી હું શું લખી નાખીશ? cos સ્ક્વેર
ઓમેગા ટી બરાબર 1 માઇનસ સાઇન સ્ક્વેર ઓમેગા ટી 1 માઇનસ 3 બાય એપ્સલોન 0 થાય ને. આ થોડું ડિફિકલ્ટ થશે. એપ્સલોન 0 માઇનસ 3 બાય એપ્સલોન 0 બરાબર, એનું રૂટ થશે કોસ ઓમેગા ટી. કરેક્ટ. તો માઇનસ એપ્સલોન 0 બાય એક્સએલ ઇન્ટુ એપ્સલોન 0 માઇનસ 3 બાય એપ્સલોન 0 એનું રૂટ. એટલે કંઈક જવાબ આ ટાઈપનો આવે. હવે એપ્સલોન 0 તો તમને ખબર છે, એપ્સલોન 0 જો કે અહીંથી મેળવવું પડે આપણે, રાઈટ? એટલે એ તમને નહીં મળે કોઈ પણ ટાઈપે. એટલે આ જો વેલ્યુ આપેલી હોય એપ્સલોન 0, પછી શેની જરૂર પડશે? એક્સેલ તો આપેલો છે, તો અહીંથી આગળ વધી શકાય. ખ્યાલ આવ્યો ને? પણ તમે આમ તો કોઈ દિવસ કરી શકો નહીં. એટલે આ મેથડે નહીં લેતા, કારણ કે એમાં જો અમુક વેલ્યુની તમારે જરૂર પડે છે. જો એ વેલ્યુ ન હોય તો તમે લખી શકો નહીં, રાઈટ? ચાલો હવે કેપેસિટરની વાત કરી દઈએ, પછી પાછા એના એ જ ઇક્વેશન લેવાના થશે આપણે. જો પરિપથમાં ફક્ત કેપેસિટર હોય તો બરાબર, તો પરિપથ આવો જોડીએ. પરિપથમાં કેપેસિટર લગાવેલો છે આપણે, બરાબર. ચાલો હવે કેપેસિટર માટે ઇક્વેશન અહીંયા ઈએમએફનું જ લઈએ. ઈએમએફ બરાબર ઈએમએફ સાઇન ઓમેગા ટી, આવું ઇક્વેશન લઈએ, બરાબર. ઓકે. અને હવે કેપેસિટરનો વોલ્ટેજ કેટલો થાય તો તમને ખબર છે કે વી બરાબર, આમ તો સી બરાબર ક્યુના છેદમાં વી એવો છે ને, સી બરાબર ક્યુના છેદમાં વી, તો આ ક્યુના છેદમાં સી આવું થશે, બરાબર. ઓકે. ચાલો હવે અહીંયા વેલ્યુ મૂકી દઉં હું. આની વેલ્યુ શું આવશે તો કે ક્યુ ઇઝ ઇક્વલ ટુ સી વી કરી નાખું પહેલાં તો, ઇઝ ઇક્વલ ટુ સી ઇન્ટુ વીની જગ્યાએ આ વેલ્યુ મૂકી દઉં, એપ્સલોન 0 સાઇન ઓમેગા ટી. સમજ પડી ને? અથવા તો આને વી લખવું હોય તો વી લખો. તો શું લખશો આને? આમ તો છે ને ઈએમએફ જ રાખો ને, હું ત્યાં ચેન્જ કરી નાખું, અહીંયા ચેન્જ કરી નાખું. કરેક્ટ. ચાલો હવે મારે પ્રવાહ લેવો છે, તો પ્રવાહ માટે શું કરવાનું? dq બાય dt ઇઝ ઇક્વલ ટુ સી, પછી એપ્સલોન 0, પછી સાઇનનું વિકલન કરવાનું, એટલે શું થશે? કોસ ઓમેગા ટી. અને અહીંયા શું લખશો તમે? ઓમેગા લખશો. મારી વાત સમજાણી? ઓકે. તો એપ્સલોન 0 ઇન્ટુ ઓમેગા ગુણ્યા સી કોસ ઓમેગા ટી આવું થશે. હવે મારે શું કરવાનું? પાછું કોસ થીટા છે, જુઓ તમે, કોસ થીટા બરાબર સાઇન શું લખી શકાય? પાઈ બાય 2 માઇનસ થીટા લખી શકાય, અથવા કોસ થીટા બરાબર સાઇન કયું લેવાનું? પાઈ બાય 2 પ્લસ થીટા. તો આમાં એ જ લેવું પડશે મારે. કોસની જગ્યાએ શું લખવું પડશે? પાઈ બાય 2 પ્લસ થીટા લખવું પડશે. એટલે ઓમેગા સી, અહીંયા શું લખીશ? સાઇન પાઈ બાય 2 પ્લસ થીટા એટલે ઓમેગા ટી. એટલે આને ફરીથી જો હું લખું તો એપ્સલોન 0 ઓમેગા સી પછી સાઇન ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2 આવું થયું. હવે પાછું જુઓ તમે કે આનું પરિમાણ શેનું હોવું જોઈએ? આનું પરિમાણ અને આનું પરિમાણ બે કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ, બરાબર. તો આ પ્રવાહ બરાબર વોલ્ટેજના છેદમાં કંઈક હોય છે અવરોધ, એટલે શું લખી શકાય? અહીંયા આમ લખાય કે I બરાબર, આને શું લખશો? I0 લખશો ને, પરિમાણ સેમ હોય. આ બે ન સેમ હોય, I બરાબર નથી, I0 બરાબર આ થશે. એટલે I બરાબર I0 થવું જોઈએ. તો I0 એપ્સલોન 0 પછી નીચે કંઈક આવવું જોઈએ ને અવરોધ, એટલે હું આમ લખી નાખું 1 બાય ઓમેગા સી. તો
તો આનું પરિમાણ શેનું હોવું જોઈએ? અવરોધનું પરિમાણ, અવરોધ થવું જોઈએ. એને શું કહેવાય? કેપેસિટિવ રિએક્ટન્સ. કેપેસિટિવ રિએક્ટન્સ કોની ઉપર ડિપેન્ડ કરતો હોય છે? તો વિચારો કે કેપેસિટિવ રિએક્ટન્સ આવૃત્તિ ઉપર ડિપેન્ડ કરે છે, અને બીજું સી એટલે કે જો સમાંતર પ્લેટ કેપેસિટર આપ્યું હોય તો માધ્યમ અને પરિમાણ, માધ્યમ અને પરિમાણો ઉપર ડિપેન્ડ કરે છે. વાત સમજાણી કે નહીં? જો ફરીથી એકવાર આપણે મેં પહેલાં કયું સૂત્ર લીધું? EMFનું લીધું. આ સૂત્રમાંથી Q લીધો, Qમાંથી I લેવા માટે વિકલન કર્યું. બેયમાં બને ત્યાં સુધી વિકલન કરજો, એકે જગ્યાએ સંકલન નહીં લેતા, નહીં તો થોડીક મુશ્કેલી વધશે. એટલે મેં વિકલન કર્યું, આવું સૂત્ર મને મળે છે. લોજિક એનું એ જ વાપર્યું હતું આપણે કે અહીંયા કોસની જગ્યાએ સાઇન માટે શું લખવું જોઈએ? તો π/2 પ્લસ ઓમેગા ટી પ્લસ π/2 થઈ જાય. આ આખું પ્રવાહ જેવું થઈ જાય. આ જે બે વસ્તુ છે તો એ પરિમાણ, એનું પરિમાણ આઈના પરિમાણ જેવું હોય. તો I0 બરાબર EMF એપ્સિલોન 0 ગુણ્યા ઓમેગા સી, પણ એને મેં નીચે કરી નાખ્યું કારણ કે પ્રવાહ બરાબર વોલ્ટેજના છેદમાં અવરોધ હોય, ગુણ્યા અવરોધ ન હોય. તો આને શું કરાય? 1/ωc. તો આનું પરિમાણ અવરોધ જેવું આવે છે, એને કહેવાય છે કેપેસિટિવ રિએક્ટન્સ. કેપેસિટિવ રિએક્ટન્સ આવૃત્તિ ઉપર આધાર રાખે. આવૃત્તિ જો વધારે હોય તો કેપેસિટિવ રિએક્ટન્સ ઓછો હશે, અને આવૃત્તિ જો ઓછી હશે તો કેપેસિટિવ રિએક્ટન્સ વધારે હશે. પણ સમજવા જેવી વાત એ છે, જુઓ તમે, આ એક વાયર છે અને આ બીજો વાયર છે. આ ધારો કે વાયર પ્રવાહ લઈ જાય છે, બરાબર. આમાં ઇન્ડક્ટિવ રિએક્ટન્સ તો હોય જ છે, પણ હું કેપેસિટિવ રિએક્ટન્સની વાત કરું છું. એટલે આની અંદર ધારી લો કે આ બે વચ્ચે કેપેસિટર આવી રીતે જોડાયેલો ગણી શકાય. સમજો મારી વાત. હવે થાય છે એવું કે આમાં ઊંચી આવૃત્તિ હોય, ઓમેગા ઊંચું હોય, તો કેપેસિટિવ રિએક્ટન્સ કેટલો થાય? 1/ωc. નીચો થાય. નીચો થાય એટલે આમાં અવરોધ ઘટે છે. અવરોધ ઘટે છે તો આનો પ્રવાહ આની અંદર શોર્ટ થવા લાગે, લીક થવા લાગે. એટલે અહીંયા મેં બલ્બ એક બહુ દૂર બલ્બ મૂકેલો હોય, બરાબર. તો એ બલ્બ સુધી મારે ઊંચી આવૃત્તિનો પ્રવાહ લઈ જવો હોય તો એ પ્રવાહ તો અંદર જ લીક થવા લાગે છે, બરાબર. તો આવૃત્તિ વધે તો પ્રવાહ એકબીજાને શોર્ટ કરવા લાગે, અને પરિણામે એટલે કેપેસિટિવ રિએક્ટન્સ ઘટી ગયો છે, એટલે આનો અવરોધ ઘટી ગયો છે. એમ સમજો કે આની વચ્ચે કંઈક અદૃશ્ય અવરોધ જોડેલો જ હતો કોઈકે, પણ એ અવરોધ ડીસી માટે કેટલો થાય? ડીસી માટે આ ઓછામાં ઓછું છે. ડીસી માટે આ કેટલું થાય? 0. 0 થાય તો અવરોધ કેટલો થાય? અનંત. એટલે ડીસી માટે આ શોર્ટ પ્રવાહ થતો નથી. બે વાયરને આમ લઈ ગયા હોય તમે, એની વચ્ચે કંઈ જોડેલું નથી, તોય આનો પ્રવાહ આમાં જતો રહે, પણ ડીસી માટે નહીં જાય. એનું કારણ છે કે ડીસી માટે આ 0 છે, આ અનંત થઈ જાય છે. અનંત થઈ જાય છે એટલે કે આની વચ્ચે અદૃશ્ય અવરોધ છે, એ આમાંથી આમાં પ્રવાહને જવા નથી દેતો. પણ જ્યારે ઊંચી આવૃત્તિ એમાંથી વહેવડાવો છો ત્યારે આ અવરોધ ઘટી જાય છે. એ અવરોધ બે વચ્ચે જોડાયેલો હોય છે, અને ઘટી જાય એટલે આનું લીકેજ આપોઆપ આમાં થવા લાગે. અદૃશ્ય રીતે ઉર્જા એકમાંથી બીજામાં જાય. એને જ આપણે શું કહીએ છીએ? વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહીએ છીએ ને. ગયા ચેપ્ટરમાં આપણે ભણ્યા, એને કહેવાય છે. તો બે રીતે આમાં નુકસાન છે કે ઊંચી આવૃત્તિ જ્યારે વહેવડાવવામાં આવે ત્યારે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે આ રિએક્ટન્સ વધી જાય છે, બરાબર. એટલે એ પણ પ્રવાહને ઓછો વહેવડાવે છે, અને આ ઘટી જાય છે એટલે શોર્ટે થવા લાગે છે. બંનેના પરિણામ સ્વરૂપ એ આવૃત્તિ લાંબા અંતર સુધી પહોંચતી નથી. વાત સમજાણી કે નહીં? ઓકે. તો આ આપણે કેપેસિટર માટે સમજ્યા. કેપેસિટર માટે આટલું હું બાકી રાખું છું. આમાં જે લીધું આપણે એ જ વસ્તુ હું આગળ લઈશ. પણ શું લેશું આપણે? પેલો આલેખ લેશું કે બંનેમાં કડા તફાવત કેવો આવે છે. આમાં પણ સમજો કે I0 બરાબર ε0 ભાગ્યા 1/ωc થાય. I RMS બરાબર ε RMS ભાગ્યા 1/ωc થાય.
પણ I બરાબર એપ્સલોન ભાગ્યા 1/ωc ન થાય. એનું કારણ તમને અહીંયા દેખાય જ છે કે I બરાબર એપ્સલોન ભાગ્યા એપ્સલોન એટલે આખું એપ્સલોન ભાગ્યા 1/ωc નહીં થાય, કારણ કે એપ્સલોનની કિંમત જો હું આવી એપ્સલોન 0 sin ωt લઈશ તો એમાં π/2 કાં તો ઉમેરાશે અને કાં તો બાદ થશે. તો આપણે બહુ ડિટેલમાં સારી રીતે આ થિયરી ચોપડીની જ છે એ ભણ્યા, પણ હવે એક વસ્તુ યાદ રાખજો કે મારે એકબીજાના આલેખો દોરવાના છે ને એને પરિણામો પાછા સમજાવવાના છે. રાઈટ, ચાલો નેક્સ્ટ વિડીયોમાં કન્ટિન્યુ રાખશું. આપણે વિડીયો જોતા રહેજો. આમ તો મેં તમને છેલ્લા 2 વિડીયો મૂકેલા છે બધાએ જોયા જ છે, પણ એની પહેલાંના આપણે જે વિડીયો મૂક્યા હતા શેના વિદ્યુત ચુંબકીય પ્રેરણના એ બહુ લોકોએ જોયા નથી, પણ એ પણ જોઈ લેજો. રાઈટ, ઓકે.